એ આજ આયરો રમવા આવ્યો તું રમવા આવ્યો ભાઈ હે એ હમ હારું હે ને ભાઈ બસ તાને મસ્ત લાગે ને ચલ્લો કરવાનો વાયકણ એ બાકી હ અને વાયકણ કરવાનો મજૂર ની ક્યાંનું જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા હા અને આ બાજુ ડુગ્ગુ નાહી નહીં હજુ સુધી ચમ નાહી નહીં જો એ ભમરાની ગોળ ફોનની આજુબાજુ મંડરાયા કરે હ નાવા નહીં તારા હા તો તું નહીં અને વંડામાં મણાભાન રજા આપી દીધી હે એટલે ઈવન ઘેર લાવી હો હું વંડામાં જઉં તાણે હા જગાભાનું ધાબુ નહીં ભરાતું લાલભાનું ધાબુ ભરાય સમજી અલ્યા જગુબાનું એટલે કે બાનું પેલા ભરાઈ ગયું આપણી બાજુ હવે લાલભાનું ભરાય સમજી આ બાજુ જુઓ લાલભાના ઘરનું ધાબુ ભરાય હ આજ બીજના દિવસે ધાબુ ભરવાનું લીધું હ લાલભાની ઈચ્છા હતી કે બીજના દિવસે મારા ઘરનું ધાબુ ભરાય એટલે કારીગરે બીજના દિવસે એમના ઘરનું ધાબુ ભરવા લીધું કામકાજ ચાલુ તમે જોઈ શકો તો મિત્રો આ બાજુ શક્તિ સ્કૂલથી આવી ગયો હ અને એ બહુ ખુશ છે કારણ કે આજે એના દાદાને ઘરે લાવવાના છે અને એક બાજુ ઈવનના ઘરનું ધાબુ ભરાય છે અને એક બાજુ મારે 2 દાડા રજા એવું છે ખુશ ખુશીનો તો પાર નહીં તારા આજ चंगा आज बीज है એટલે 12 बीज ना धनी है कीधु छप्पर फाड़ के दूंगा तू और मुझे 2 रजा दी है मेरे दादा घर आ रहे हैं और हमारा न्यू घर भी बन रहा है इसलिए मैं खुश हूँ આ તો કપડા બદલાવો ઠેલો જ મેલો આવતા પેલા માર જોડે આવીને બેસી ગયો હો કપડાને બદલાઈ દેવાડો ધાબુ ભરાય તો ચવણું પેડા તો વેખો ये कौन ने खावाने पे ये कौन વેખવું પડે યાર આ મેલામ જેનું ધાબુ ભરાય બધા વેકી તો તમારે વેખવું જ પડે पहला खावन पे वेखशो ફાઇનલી આપણો મણાભાન રજા આપી દીધી એ શક્તિન દાદા એટલે હવે હું બા અને શક્તિ 3 જણા ગાડી લઈ અને લેવા જઈએ હો એ દવાખાને કોણ હતા બા લાલભાઈ એકલા જ છે હા રવિવારે રાત્રે ઇવન થયું હતું તો આજ શુક્રવાર છે ને તો શુક્રવારની રજા આપી હ અને જુઓ રસ્તામાં હમણાં ભોલુભાઈ હોટલે આવશે બૂમ મારીએ બોલો મિત્રો બોલ્યો બેઠો ફોન જોતો તો હું જાણ જોઉં તાણ ઘરાકી ના હોય તો ફોન માં આખો પહેરી જાય નીમ કરતો હોય જેટલી વાર અમે હોય છે ના કરીએ એટલી વાર કોઈ બી ટાઈમે ઠોકો પાડ્યો એટલે દુકાને ના હોય ને તો ફોન ફેંકાય બે હું એક તો મિત્રો હવે દવાખાને જઈએ આપણે તો મણાભા તમને રજા મળી જઈ હવે સારું હે ને હવે બસ તાણે આજ તો મણોભાઈ ખુશ થતા છે ચારના બાપડા ઠેઠ 5-6 દાડા થઈ ગયા આજ તારના આના બેડ ઉપર આવું કસરત કરાવવાની ફુગ્ગો ફૂલાય જવાનું ના ઈવન જોડે જ ફૂલવરાવાનો હા ભાઈ શક્તિ ની રમશી તો મિત્રો હવે ફાઇનલી ઘરે હેડ્યા આપણે અને જો વાગવામાં વાગે 3 ચંબા આટલું બધું મોડું કર્યું એટલે બિલ ચૂકવવાનું હતું અને રજા લેવાની હતી એટલે મોડું થઈ ગયું ખાધા પીધા વગર આવ્યા હતા હું બા 2 જણા શક્તિ તો ખાઈને આવ્યો પડી કે ખાધા તો બરોબર ન મોણો બા આપણો ફાઇનલી 5-6 દિવસે ઘરે જઈ રહ્યા છે જોઈ લ્યો હવે ઘરે હેડ્યા હા ખાવાનો ટાઈમ એ વીતી ગયો હો તો મિત્રો ખરેખર આ દવાખાના જે અનુભવ થઈ ને વાત જ ના પૂછો તો મિત્રો ફાઇનલી મણોબા ઘરે આવી ગયા છે તો હવે આપણે ઘરે જઈએ અને જમી લઈએ ભૂખ લાગી બરોબર નહીં જો હવે થોડી ચિંતા ઓછી થઈ ઘરવાળાના કારણ કે રવિવારના દાખલ કર્યા હતા 5-6 દિવસ થઈ ગયા આજે 5-6 દિવસે આઈસીયુમાં એ ઘરે આવ્યા છે એટલે તમે સમજી શકો છો કે કેટલી ચિંતા હશે જો શક્તિ એટલો ખુશ થઈ ગયો 2 હાથે દેવડા
ઓ મિત્રો આ બાજુ જુઓ આપણે બીજા નહીં ત્રીજા દિવસે વ્લોગ ચાલુ કર્યો તો ડુગ્ગુ ચા નાસ્તો કરી રહી હા અને આ બાજુ એનું પાર્સલ આવ્યું મમ્મી ખોલીને બતાવે ભાઈ બતાવજે હું મંગાવ્યું હતું એના પાર્સલમાં વળી શું મંગાવ્યું ખબર? ડાબુ હું મંગાવ્યું હતું પરિવાળું ફ્રોક ને ફરક મંગાવ્યું હતું વાહ તારી ડુગ્ગુ ની મમ્મી બધા ઓનલાઈન શોપિંગ કર કરી પૈસા ગમે મમ્મીને આલે નહીં, પણ હવે આખો દાડો નહીં મંગાવવાના કપડા ચલો પડે એમ. ડાબુ વાન તાકજે મારથી તો ખુલતો નહીં. પહેલા જ ના ખોલતું એટલે જોજો લબ્બર જેવું થાય ને. લ્યો ખોલજો આ ટેન્ડરેન બિસ્કિટ તોડી આલું છે હે આરે ખાવ ચવાનું ખાવું કે આમાંય મંગાવ્યું તું મીશોમાંય મંગાવ્યું તું ઓનો ભણિયાન કપડા એમાં મંગાયો ચડીઓ ને ટોપીઓ ને મોજા ને હાથના મોજા ને પછી ઉપરનો પેલો પહેરવાનો આવે ને એટલે 100 જોડી આવ્યો. આ બાજુ જુઓ પપ્પા ડુગ્ગુનું પાર્સલ ઓપન કરી રહ્યા સાડીઓ મંગાવી ને લે ડુગ્ગુ ઓમીને લે ડુગ્ગુ માર તરફથી ગિફ્ટ મમ્મી આલે પૈસા હાચું કહેજો હા. પૈસા મેં નહીં આલે એનું અરે ફરક તો મેં હાચું શું કર્યો આળો હું તો કીધું ખાલી ખાલી કે બતાવજે આ જોયા આરે ફૂદી હે એ ઉધી હ જો કા ડુગુ તો આઈ દીજો આ પ્યારીને બતાવવાનું લોગમાં પછી કેવી લાગે આઈ દીજો આખી ફૂદી ઓમ અને આયરી ફરાક કાઢીને બતાવજો જો ચાય ને પીવા નવી તો ફ્રોક જોઈ તો ચાર નાસ્તો કરી લે હટજો આ રોજ દાડો કઈ ઉઠાય એવી માર ફોન લઈ અને તરત કે કેટલા આવી ગાડી એવું જોવા માંડે હા ઇન ખબર પડે બધી પડે એને તો ખબર મન તો નહીં પડતી પણ એને પડે જો તો જોઈ લ્યો ડુગ્ગુનું ફરાક આવું હો કઈક મસ્ત હજો ને સરસ પરી બની જાય અમારે તેમાં કહેતી હતી કે નાની માર પરિવાર મંગાવી હું તો કીધું ખાલી મજાક કરો તો મિત્રો આ બાજુ જુઓ ખજૂર પાક બની રહ્યો હો ખજૂરનો પેકેટ પડ્યો હતા એટલે કારીગર ખજૂર પાક બનાવી તો ખજૂર આપણે હે ને આ મિક્સરમાં એક રસ કરી દીધી હે જોઈ લ્યો આ બાજુ કાજુ બદામ કટિંગ થઈ રહ્યું તો મિત્રો ખજૂર પાક બની રહ્યો બેન એમના માટે ખજૂર પાક બની ગયો આમાં હજી અમુક વસ્તુ નાખવાની બાકી હે અને આ બાજુ મમ્મી ઘઉં ચાળવા બેસી ગઈ હે હા તે મમ્મી કાલ આવવાના છે મોહનથાળ બનાવો રોશની તો આહી જોઈએ આપણે કેટલા જણા બનાય હજી કીધું નહીં આવશે નહીં પહેલી વખત બોલાવવા આવે એટલે આવજી રસોડાનું મેનેજમેન્ટ તમને ખબર હોય જે બનાવો એ બનાવો તો મિત્રો ફાઇનલી આપણો ખજૂર પાક રેડી થઈ ગયો તો હવે પપ્પાને આપણે ચેક કરાવી અને રિવ્યૂ લઈએ પૂછીએ કેવો થયો જોઈ લો લુકમાં તો આવો લાગે હ ડબુ તાને ખાવ બેટા લે હટકી થોડું થોડું હોય ચાક તો ખરા હોય આ બાજુ હોય આ બાજુ હોય બે હાથે થોડું ખા ચમ નહીં ભાવતો તને ડુગલા ચેવો હો કે ખજૂર પાક ચેવો મસ્ત મનથી મસ્ત હા કેવું બન્યો ખજૂર પાક મિત્રો ખજૂર પાક કમ્પ્લેટ જે મીઠાઈવાળા બનાવે ને એવો બન્યો હા અને તમે એક દાડો ઘેર ટ્રાય કરજો આપણે ચેક કરી લઈએ કમ્પ્લેટ એક નંબર રેડી મીઠાઈવાળા બનાવે એવો તો જુઓ અમારી પરી કેવી લાગે એક વખત કોમેન્ટ મારીને જણાવજો આમ ફરી જા આખે ફરી જા આ બાજુ આવી જા નાની આવી એ બાજુ આવી જા એ બાજુ આવી મસ્ત લાગે વાહ પરી વાહ પકડે ના ઉભું રહેવાનું પરીમાં હા મસ્ત લાગે ને ચલ્લો કરવાનો વાયકણ એ બાકી હ અને વાયકણ કરવાનો પૈસા વસૂલ હો ડુગુ મસ્ત લાગી મસ્ત લાગે લોટ આલવા જવાનું હેડ આપતા હતા પરીને હવે પાહી માણસ કરી દો તારા આબાનું કુવા પર ડુગા પાછળ તો એકચ્યુઅલ પરી જેવી લાગે ને જો હા પાછળ ભરજે ઓમ ફરજે ડુગા પાછળ પાછળ હા ઉડીને બતાવજો તાણી બતાવો. આખો લગાવ્યો તો ઉડી જો
વિડીયો બને રીલ બના. તો મિત્રો આ બાજુ જો બે હાથે નિકુલ નહીં કાકો બે જણા ધાબુ ભરાઈ ગયું પાણી છોટવા વળગ્યા હી. પોણી વગર તો ફાટી જાય ખબર હોય છોટવું પડે. ફાટી સડા મજૂર નહીં મળતો વિડીયો જોઈ નહીં કોક આવે તો કહેજે ભાઈ. અલ્યા આ તો મણોભા મોદા પડ્યા બાકી કોઈ મજૂરની જરૂર પડો જ નહીં. માટી સડા આવી હે યાર ધાબા ઉપર હું 2 દાડા મજૂર ગોતું આર્યું કા મોટું મજૂર યાર હવે રજાઓ પડી જી. મજૂર ની કહેવાનું તો જાણે મોજીલો મજૂર કહેવાનું. તો જો લાલભાઈ ધાબુ ભરાઈ ગયું હ નિકુલ પાણી છોટવાનું જોર રાખો બે હાથે કારણ કે તમારું ધાબુ મજબૂત થા. જો તાર દાદા ઠીક હોત ને તો હું આય જ ના હોત, હું ડાયરેક્ટ પાલડી હોત. તમારે કોઈ ને કામ કરવાની જરૂર ના પડત પણ હવે બે હાથે તમે કામ કરો ભાઈ. ઓકે. જો મિત્રો હાલ ભોલુભાઈ ક્ષેત્રમાં જઈને આયા ઈંડા વેણીને આયા હી અને હવે આ બાજુ આવશે ને વ્લોગ ચાલુ કરશે. જો શક નહીં જુઓ ખાલી એ વ્લોગ ચાલુ કરી જુઓ મારો બ્લોગનો કટ લેવાનું ચાલુ કરી દીધું. મેં પહેલાથી ચાલુ કરી નાખ્યો, મને ખબર હતી કે આપણો શક નહીં એ નહીં એ ભોલુભાઈ દાડા દીવે આ બાજુ જુઓ તમે ફ્લેશ લાઇટ ચમ ચાલુ રાખો યાર. મને દેખાતું નહીં. હા वो अलग ही लेवल का बंदा था. વાત સાચી છે. બિલકુલ પોઈન્ટ છોટી ગયો ના બાજુ સદેવ આપણો કટ લે હા ભાઈ બોલાડો હું બોલું કો ફરમાવાળો ફરમાવું નહીં મારી વાત આપણો કેટલા ઈંડા વેણીને આયા. ઈંડા તો હજી તો 2-4 વેણે કોઈ વેણે નથી, ઘણું વેણવાનું બાકી હજી. આ ધણી જપશે નહીં પૈસા વાળો થા નહીં ને એટલી ઘણા નિકુલ જપાન નહીં. પૈસા થવું પૈસા વાળા કોઈને પૈસા તો બોલશો कमाएंगा तो कल बैठकर खाएंगा. અત્યારે શું કરે પૈસા હોય ને તો કોક અત્યારે બોલાવો કે પૈસા ગણ અત્યારે કોઈ બોલાવતું નહીં મારું. ના હું આવું યાર તમને હવાનમાં ઠેઠી ટેવ હ પૈસા વગર તો કશું નહીં. હવે મારા જ પૈસા કમાવા કોક કરવું પડશે બોલું ભાઈ. હું આઉટ ના વ્લોગ નહીં વ્લોગ તો ઠીક હું વ્લોગ 3 દાડે એક નેક્સ્ટ બનાવું. હવે આઉટ ઓફ કન્ટ્રી જતું રહેવું તો જાવું એ તો નક્કી નહીં. તમે જતા રહો દુબઈ જતા રહો કે યુપી જતા રહો. આ માતાજીનું થોડું કામકાજ પટી જાય ને પછી માતાજીની રજા લઈ અને બહાર નીકળી જવું. તો જાવું બા એ નક્કી નહીં પણ હવે મને લાગે તમે તો જાઓ ખબર તો મિત્રો હું પહેલથી કહી દઉં સદેવ જાહે તો ગોવા જાહે તો બાકી બીજે ચોય નહીં જાય. જય ખરો ચોક જય ખરો નોકરી માટે જતું જ રહેવું. ગોવા જવાનું મને ખબર પડી ગઈ હવે ટૂંક સમયની અંદર ગોવા જવાનો તો આપણે થંબેલ આવશે કે સદેવ ગયો ગોવા. પછી થંબેલ આપણે એરી મારવાની બીજી કોઈ થંબેલ મારવાના નહીં. મિત્રો તમે બહુ ટાઈમથી નોટિસ કર્યું છે ડુગ્ગુ પહેલા વ્લોગમાં બિલકુલ ના બોલતી હવે બોલવા લાગી છે. તો મારા ને ડુગ્ગુ બે ડીલ થઈ છે કે ડુગ્ગુ બોલશે ને તો હું એના પૈસા આપીશ ચેનલમાં અહીં આવશે ને નહીં ડુગા કેટલા પૈસા લેવાના છે તાર કે 10,000 તાણી 10,000 અમે કોન્ટ્રાક્ટ કર્યો બોલ કરવાનું તો 10,000 મળશે. તું એ પૈસા નું શું કરે એટલા હજુ મારે આપતા નહીં તારા 10,000 જોવી. તું લોગ માં કોન્ટેન્ટ હાલ કર પછી આપડે પૈસા આવશે ચાલે ને તો ખાઈ લે હેડ તને હોય ખાવાનું ભાવક તો આ તો ખાઈ લે હેડ નાનો ખાવા બેઠા હા તો તું ખાઈ લે. નહીં તેડતી હજી હજુ નહીં તેડતી અટતી એ નહીં નહીં ડુગા તું અડી આ બાજુ આવી જા તો તેડતી નહીં. હા સાચી વાત બન કે હાલ નહીં તેડતી ના પાડ કોનમાં કે ના ભળા ઈવન કોનમાં કે દઉં કે ખરા ખાલી કે કી કોક કે ઈવન તું પેલા કે પછી હું કહું ના આપણે તો આ જાય રમવા આવ્યો તું રમવા આવ્યો ભાઈ હે ટીંગુ માસ્ટર આજ તું અમાર ભેગું ક્રિકેટ રમવા આવ્યો ભાઈ. એ આ સરવણ નાખે લેડ રમ લેડ. તો મિત્રો અમે અહીંયા રોજ ક્રિકેટ રમીએ સાંજે. બાળો તમે નંબર લ્યા મારા રમવાની ઈચ્છા નહીં યાર. ઓહો બંકુ ગોઠતો નહીં લ્યા
આમ તાકજી રમતા આવડે હા હા અરે એવું નહીં મને વાગડી વાજ્યું કાલનું યાર દડો વાજ્યો આછી રાત દુખણું બોલ કાલ કેચ કરતા વાજ્યું તો ગમે કરમ ખાઈ તારા વગર જો પેલા દડો નાખી વાગશે યાદે બે ના મારશો તો મિત્રો આજ આપણે 5મા દિવસે વ્લોગ પૂરો કરીએ હો 5 દિવસથી થોડો વ્લોગ બનાવતા હતા આજ વ્લોગ પૂરો થયો હો તો અપલોડે પાછો કાલ સવારે 6થા દિવસે આપણે કરશું તો મિત્રો આ વ્લોગ સહેજે ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી મળીશું નવા વ્લોગ સાથે ભાઈ એમ કે આભાર છે તમારો કે આ બાજુ ફેવરે જેવું નહીં ને બધા બેઠા નહીં